ભાઈ વાહ. ચાલો આવી ગઈ છે આપણી બ્રાન્ડ ન્યૂ અમદાવાદ પાલીતાણા. ભાઈ ફાઇનલી આપણી બ્રાન્ડ ન્યૂ GSRTC ટાટા માર્કો પોલો વાળાની આવી ગઈ છે 2x2 AC. તો તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડ દે. એન્ટર થતા જ્યાં સરસ મજાની સીડી આપી છે, લાઇટિંગ આપી છે, લક્ઝરીમાં હોય ને એવી સીડી આપી છે. ટાટાની ગાડી રહેવાની છે. ચાલો હવે સીટ બેલ્ટ પણ હરેકમાં આપ્યા છે. ગુર્જર નગરી હોય, ડિલક્સ હોય, બધી બસો હોય તો એમાં આગલા ચારમાં ને પાછલામાં આપેલા હોય. તો આમાં તો એ સારામાં સારી સુવિધા આપી છે કે બધાયમાં એ લોકોએ સીટ બેલ્ટ આપેલા છે. તો ચાલો સીટ એક્સિડન્ટ થયું લાગે છે. અરે બાપરો રે યાર, ગાડી પલટી મારી ગઈ. 1 વાગે અને 49 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ફેદરા ચોકડીએ. તો આવી ગયા છીએ ફેદરા ચોકડીએ. તોરણ હોટલ છે અહીંયા. આપણે આવી ગયા છીએ અંદર જમવા માટે. તો અહીંયા 250 રૂપિયાની થાળી તમને મળી જશે અનલિમિટેડ. ચાલો હવે જમવાનું આવી ગયું છે. મેં પણ એક જણાથી આટલું ખૂટે એમ નથી. હા, અનલિમિટેડ છે. રાજા કૃષ્ણકુમાર સિંહજીના ગામમાં એટલે કે ભાવનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. બોલો રાજપરાના ખોડિયાર માતાની જય. ચાલો પાલીતાણામાં મારા ભાઈઓનું સ્વાગત. ગેટની અંદર આવો ને એટલે તમે અહીંયાથી તળેટીએ જઈ શકો છો. અચ્છા, એવું કહેવાય છે કે આ લોકો એમ હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો ફરી એકવાર મારા ભાઈઓની ફરમાઈશ ઉપર આવી ગયો છું ગીતા મંદિરના બસ સ્પોટે. તમે ટાઇટલ અને થંબનેલ જોઈને સમજી ગયા છો કે આજની જર્ની બ્રાન્ડ ન્યૂ 2x2 AC લક્ઝરીમાં રહેવાની છે અમદાવાદથી પાલીતાણા. અચ્છા, તમને ટાઈમિંગ કહી દો કે અમદાવાદથી આપણે ઉપડવાનો ટાઈમ છે સવારે 11:30 વાગે અને પાલીતાણા પહોંચવાનો ટાઈમ છે સાંજે 5:30 વાગે. એટલે કે માનો 6 કલાકની આજની આપણી સફર રહેવાની છે. ટોટલ કિલોમીટર કહી તો 200 થી 250 કિલોમીટર રહેવાનું. અચ્છા, 2 રૂટમાં અમે ચાલુ કરી છે, અમદાવાદ પાલીતાણા અને અમદાવાદ ભાવનગર. પણ એનું હજી ભાવનગર માટે એનું ફિક્સ નથી. હા, અમદાવાદ પાલીતાણા માટે ફિક્સ થઈ ગયું છે કારણ કે હવે પાલીતાણાને આપી દીધી છે. પાલીતાણાથી લગભગ 6 વાગે નીકળે, સોરી 5:30 વાગે આસપાસ નીકળે છે અને અહીંયા આવે છે 11:30 વાગે. અને આજ બસ અહીંયા 11 વાગે ટૂંકમાં આવી જશે. આજ બસ અહીંયાથી 11:30 વાગે નીકળશે અને પછી સાંજે 5:30 વાગે પાલીતાણા પહોંચાડી દેશે અને પાછો બીજે દિવસે સવારેથી નીકળે. એટલે ટૂંકમાં એક જ બસ 2 ફેરા કરે છે. અને અત્યારે આપણે ઊભા છીએ પ્લેટફોર્મ નંબર 8 ઉપર. ચાલો ટોટલ પ્લેટફોર્મની વાત કરીએ તો ગીતા મંદિરનું 25 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે અને વોલ્વોની તમારે ટિકિટ બુકિંગ કરવી તો પ્લેટફોર્મ નંબર 25 ઉપર વહી જાઓ ને બધી વોલ્વો અહીંયા જ ઊભી રહેશે. અને આપણી ગાડી આવશે પ્લેટફોર્મ નંબર 1 થી 5માં કારણ કે મેં અંદર પૂછ્યું તો મને કે 1 થી 5માં આવી જશે. ચાલો તો ત્યાં લગી આપણે હજી તો માનો ને આપણી આગળ ઘણો ટાઈમ છે, 1.5 કલાક છે આપણી આગળ. તો ત્યાં લગી ચાલો તમને આપણા ગીતા મંદિરના બસ સ્પોટની થોડીક બહારની મુલાકાત કરાવી દઈ. સરસ મજાનું ગીતા મંદિરનું બસ સ્પોટ છે. ચાલો થોડાક પ્લેટફોર્મની જાણકારી દઈ દો કે આ રૂટ અહીંયા ગાડી આવી જશે. પ્લસ તમને અહીંયા 3-4 ઉપર સૌરાષ્ટ્રની બધી ગાડી આવી જશે. બાકી તમે અહીંયા પ્લેટફોર્મ નંબર 5ની સામે તમને ઇન્ક્વાયરી એટલે કે પૂછપરછ મળી જશે. અચ્છા, એન્ટર થવા માટે તમે અહીંયાથી એન્ટર થઈ શકો છો અને એક્ઝિટ માટે તમારે અહીંયાથી ફરીને જવું પડશે. એટલે કે પ્લેટફોર્મ નંબર 1થી આગળ જવું પડશે. મારે એક્ઝિટ થવું હોય તો પ્લેટફોર્મ નંબર 1થી થોડાક આગળ આવશો એટલે અહીંયા તમને લખેલું છે બહાર જવાનો રસ્તો. તો અહીંયાથી તમે બહાર જઈ શકો છો. અહીંયાની ચાની બહુ સારી આવે છે. બધા અહીંયા ડ્રાઈવર કંડક્ટર બધા બહુ અહીંયા પીવે છે. બાકી તમને અહીંયા મોબાઈલ એસેસરી બધી મળી જશે. બાકી મેઇન માર્કેટ અહીંયા ગીતા મંદિરના બસ સ્પોટે. ચાલો બહાર તમને એ પણ દેખાડ દો. હવે તમને ટિકિટ બુકિંગ કાઉન્ટર દેખાડ દો. સિંગ, સારી સિંગ ને દાળિયા ને ચણા બધું ખાવાના તમે શોખીન હોય તો અહીંયા જરૂર એકવાર અહીંયા આવી જાઓ. બહુ મસ્ત બધું મળશે તમને. ને ચાલો આમાં ધોળા આવે બધા. ચાલો હવે તમને રિઝર્વેશન બુકિંગ કાઉન્ટર દેખાડ દઈ. તમે એક્ઝેક્ટ અહીંયાથી બહાર નીકળો એટલે જમણી બાજુ આવી જવાનું. જમણી બાજુ આવી જાઓ ને એટલે અહીંયા 12 કાઉન્ટર આપ્યા છે ટિકિટ બુકિંગ માટેના. અત્યારે થોડાક વહેલા આવો તો તમારે આરામથી લાઈન ટૂંકમાં થઈ જશે તમારે. અને વિદ્યાર્થી પાસ માટે બે કાઉન્ટર રાખ્યા છે અને મુસાફર પાસ માટે ઓનલાઈન રિઝર્વેશન બધું તમને અહીંયા મળી જશે. ઇન્ક્વાયરી પૂછપરછ મળી જાય તમને 4 નંબરના. અમે તમને હરેક માનો ને 4 પ્લેટફોર્મ મૂકવું એટલે તમને ઇન્ક્વાયરી પૂછપરછ મળી જાય. અહીંયાથી તમે એન્ટર થઈ શકશો. બાકી હા, અહીંયા આખું મોબાઈલ એસેસરીનું હોલસેલ માર્કેટ જોવા મળશે. બહુ બધી તમને મળી જશે. આ એક મેઇન છે કે સામે તમને મેડિકલ એક મળી જશે. ટી પોસ્ટ તમને બહાર મળી જશે. અહીંયાથી પણ તમે રસ્તા તો ઘણા જવા માટેના છે. અને મેં તમને કીધું ને હોલસેલનું આખું હેન્ડસ્પ્રી, ચાર્જિંગ, કવર, ટફન, તમારે જી
નખાવું મોબાઈલનું અહીંયા તમને મળી જશે. એક એક ફ્લોરે તમને ઘણા બધા એટલા બધા એસેસરીવાળા બધા તમને હોલસેલવાળા જોવા મળી જશે. જો હોલસેલ માર્કેટ આખું. તો ચાલો હવે હમણાં બસ આવે ત્યાં લગી તમને બસ આવે ત્યાં લગી આપણે હવે પી આવશી સરસ મજાની કોફી. તો ચાલો આવી જાજો કોફી પીવા. વાહ ભાઈ વાહ. ચાલો આવી ગઈ છે આપણી બ્રાન્ડ ન્યૂ અમદાવાદ પાલીતાણાવાળી. ફાઇનલી આપણી બ્રાન્ડ ન્યૂ જીએસઆરટીસી ટાટા માર્કો પોલો વાળાની આવી ગઈ છે 2x2 એસી લક્ઝરી. આપણી ગાડી લાગી ગઈ છે પ્લેટફોર્મ નંબર 3 ઉપર. અમદાવાદથી પાલીતાણા રૂટ હજી આમાં નથી લઈ ગયો, તો રૂટ આપણે ડ્રાઈવર સાહેબ અથવા કંડક્ટર સાહેબ હારે ચર્ચા કરી લીધા છે. પહેલાં તમને ચાલો બહારથી પહેલાં સરસ મજાની આપણી નવીન ગાડી દેખાડી દે છે. બેટરી બોક્સ ગુજરાતીમાં ભાઈ, લગેજ બોક્સ વાહ ભાઈ, સરસ મજાની GJ16 આપ્યા છે. પાછળ ટાટા માર્કો પોલો જીએસઆરટીસીનું બેઝિંગ કરેલું છે. ટોલ ફ્રી નંબર છે. ઇમરજન્સી એક્ઝિટ એ તમને અંદર દેખાડ દો. 3 સરસ મજાની એની માટે સીડી પણ બનાવી છે. અહીંયા તમને ફ્યુલ ટેન્કીનું મળી જશે અને ડ્રાઈવર સાહેબ માટે પણ સરસ મજાની સીડી બનાવી છે અંદર જવા માટેની. વાહ. તો ચાલો ફટાફટ તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. તો તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. એન્ટર થતા જ્યાં સરસ મજાની સીડી આપી છે, લાઇટિંગ આપી છે, લક્ઝરીમાં હોય ને એવી સીડી આપી છે. ટાટાની ગાડી રહેવાની છે. અહીંયા ડિસ્પ્લે પાછળનો એ લોકોનો કેમેરો મળી જશે, માઇક એન્ડ એનાઉન્સમેન્ટ મળી જશે, અહીંયા એસીના કંટ્રોલર મળી જશે, પાછળ એસીના ફ્લિપ મળી જશે. સરસ મજાની છે. ડ્રાઈવર કેબિન તમે જોઈ શકતા છો. આ બોર્ડ આપ્યું છે, વોલ્વોમાં આપ્યું છે, એ જ રીતે સેમ આપ્યું છે. પ્લસ એની માટે પંખો પણ આપ્યો છે. ફર્સ્ટ એડ તમને સામે મળી જશે. 2x2નું કોમ્બિનેશન મળી જશે. અચ્છા, ડસ્ટબિન આપી છે, તો રિક્વેસ્ટ છે કે સાફ સફાઈ રાખો અને ડસ્ટબિનનો ઉપયોગ કરો. અચ્છા, પેલી સીટ માટે મેગઝીન હોલ્ડર આપી દીધું છે, વોટર બોટલ હોલ્ડર આપી દીધી છે. ચાલો હવે સીટ બેલ્ટ પણ હરેકમાં આપ્યા છે. ગુર્જરનગરી હોય, ડિલક્સ હોય, બધી બસો હોય તો એમાં આગલા 4માં ને પાછલામાં આપેલા હોય. તો આમાં તો એ સારામાં સારી સુવિધા આપી છે કે બધાયમાં એ લોકોએ સીટ બેલ્ટ આપેલા છે. તો ચાલો સીટ બેલ્ટનો ઉપયોગ જરૂર કરજો. પ્લસ તમને પુશબેક સીટ મળી જશે. ચાર્જિંગની વાત કરી તો અહીંયા USB મળી જશે. સી ટાઈપ નથી આપ્યું. ચાલો સી ટાઈપનું આપવાની જરૂર હતી, આપણે એપલ માટે બેસ્ટ છે, પણ કાંઈ વાંધો નહીં. ચાલો આ જે આપ્યું એ બેસ્ટ આપ્યું છે. અચ્છા, ટોટલ સીટિંગ કહી તો અહીંયા તમને 46 સીટિંગ મળી જશે. આગળ ડિસ્પ્લે, પાછળ ડિસ્પ્લે, લાઇટિંગ કેવી લાગી, કલર કોમ્બિનેશન કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ચાલો કંડક્ટર સાહેબ પણ આવી ગયા છે અને તમને સરસ મજાનું ટીવી ડિસ્પ્લે મળી જશે. કેમ છો કંડક્ટર સાહેબ? નમસ્કાર. શું કેવું તમારે નવી ગાડી વિશે? સરસ છે ને? અચ્છા, આજથી પહેલો ટ્રીપ છે કે શું છે આજે? કાલે ગઈ હતી ને આજે. અચ્છા, આજે બીજી ટ્રીપ થઈ ને ટૂંકમાં. ઓકે. અચ્છા, તમે આમાં કંડક્ટર છો એટલે આપણા જીએસઆરટીસીના રહેશે ને? અચ્છા, ડ્રાઈવરના એ લોકો એટલે એ જેની કંપનીની બસ છે એ લોકોના રહેશે. અચ્છા, ઓકે. જેમ આદિનાથ ને બધું રીતે આપ્યું છે ને એ રીતે એ લોકોના ડ્રાઈવર એ લોકોના રહેશે અને કંડક્ટર આપણા જીએસઆરટીસીના રહેશે. ચાલો કે સેફટી માટે તમને કેમેરો પણ મળી જશે. એક આગળ ને મારા ખ્યાલથી એક પાછળ પણ મળી જાય છે. યાર કલર આપણાને બહુ ગમ્યો, કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે. તો તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો. એક્ઝેક્ટ ટાઈમ આપણે 11:33 ગીતા મંદિરના બસ સ્પોટેથી નીકળવા તૈયાર થઈ ગયા. ભાઈ બધા જોવે છે કે નવી આવી ગઈ ગાડી. ચાલો આપણી યારે મુન્નાભાઈ જોડાયેલા છે. તો મુન્નાભાઈ જે કંપનીની બસ છે એમાં શું કાર્ય કરે છે અને આજનો રૂટ બોર્ડ શું છે, કેટલી બસો આવવાની છે, તો બધી આપણાને જાણકારી આપી દેવાના છે. તો મુન્નાભાઈ કેમ છો પહેલાં? એકદમ સરસ. અચ્છા મુન્નાભાઈ, શું પોસ્ટ છે તમારી? આપણે હું આમાં મેનેજમેન્ટમાં છું. અચ્છા, મેનેજમેન્ટમાં છો તમે? મેનેજમેન્ટમાં. અચ્છા, આ કઈ કંપનીની બસો છે? ટૂંકમાં આપણે આ તો જીએસઆરટીસીને આપે, આદિનાથ આપી એ રીતે, પણ કઈ કંપનીની આપેલી છે આ બધી બસો? દિવ્યા ટ્રાવેલ્સ છે. અચ્છા, દિવ્યા ટ્રાવેલ્સ છે. દિવ્યા ટ્રાવેલ્સ. અચ્છા, ભરૂચથી અમે સંચાલિત કરીએ છીએ. ભરૂચથી. અને ટોટલ કેટલી તમારી બસો આવવાની છે આપણે આ જીએસઆરટીસીમાં? આમાં અમારી બસો છે ને 60 પ્લસ છે. અચ્છા, એ અત્યારના 60 પ્લસનું અમને આદેશ આપવામાં આવ્યો છે. આવ્યો છે. એ રીતની. અચ્છા, અત્યારે ટોટલ કેટલી બસો ચાલુ કરી છે તમે? અત્યારના અમને લોકોના આદેશ મુજબ છે ને અમારે અત્યારના 15 રૂટ અમને ફાળવેલા છે. એ રીતની જેમ જેમ બસ આવતી જાય છે એમાં અમને જેમ રૂટ ફાળવતા જાય એમ બસ. અત્યારે કેટલા રૂટ ચાલુ કર્યા? અત્યારના અમે છે ને શરૂઆતમાં
અમદાવાદ વાયા ભાવનગર ટુ પાલીતાણા સ્ટાર્ટઅપ કરેલું છે. પછીનો રૂટનું અમને આદેશ આપવામાં આવશે, એ રીતના રૂટમાં ચાલુ અચ્છા, એક થશે. ટાઈમિંગ કહી દો આ બસનો કઈ રીતે ટાઈમિંગ છે? પહેલી બસ નીકળે છે એ સવારે 6:30 વાગે નીકળે છે અમદાવાદથી આપણે અમદાવાદથી વાયા ભાવનગર પાલીતાણા પાલીતાણા. છેક તળેટી સુધી જાય છે. અચ્છા, અને ઠીક છે. હા, તીર્થયાત્રા માટે અત્યારના બહુ એક સરકારશ્રીના મુજબ કહેવા મુજબ આ એક બહુ ભવ્ય મોટું જૈન લોકો માટેનું બહુ ભવ્ય પેલું કરેલું છે આયોજન. અને એકદમ આધુનિક બસ છે, એકદમ આરામદાયક. તમે જોઈ શકો છો પુશ બેક છે, એકદમ સેફટીનું ફૂલ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સેફટીનું મેં જોયું, ઓમાં ગઈ સીટ ગઈ તો આગળની 4 ને પાછલામાં 5 માં આપેલું હોય છે સીટ બેલ્ટ માટે. આમાં તો હરેકમાં આપેલું છે. હા, દરેક સીટ ઉપર છે. પ્લસ બીજા નંબરની અંદર કે એટલા સીસીટીવી કેમેરાની સિસ્ટમ છે કે ડ્રાઈવર બી આગળ પાછળનું કોઈ બી જગ્યા ઉપરનું લોકેશન જોઈ શકે છે. અંદર બી કેમેરા એટલા પાવરફુલ છે કે એ બી છે ને હરેક પેસેન્જરની હલચલ નિગરાની ડ્રાઈવર પાસે હોઈ શકે છે, ક્લિયર દેખાય છે. અને સેફટીનું ધ્યાનમાં રાખવા માટે સેફટી બેલ્ટ છે, એકદમ આરામદાયક. આ જો તમને દેખાડી શકું કે પુશબેક સીટ છે કે આ એકદમ આરામથી છે. અને કોઈ બી પેસેન્જર સમજો ને કે 500 કિલોમીટર લગી છે ને એને કોઈ બી તકલીફ ન પડે એ રીતનું એર બસ છે. આગળ પાછળ એર સસ્પેન્સર છે, નથી જર્ક બસમાં. તમે બી જોઈ શકો છો, તમે બી ફિલિંગ આવતો છે. તમે આ બસ સીટ ઉપર બેઠા છો, હવે લાસ્ટ સીટ ઉપર બેસશો તો તમને એ જ ફિલિંગ આવશે. એ ઉપરાંત ફાયરની બહુ જબરી સુવિધા આપવામાં આવી છે. જો તમે પાછળ જોશો તો ત્યાં ફાયર બોટલ છે, એક આગળ પાછળ છે. બીજી એક હાઈટેક સુવિધામાં એવી રીતનું આ ફ્યુચર એટલે કોઈ બી એવી સિસ્ટમ મૂકી છે, એક સિસ્ટમ મૂકેલી છે કે ફાયર એક ઓટોમેટિક અંદર સ્પાર્ક થઈને તો ઓટોમેટિક જનરેશન થઈ જશે. એ બી સિસ્ટમ આમાં લાગેલી છે. સ્પ્રિંકલર સિસ્ટમ કહી હા શકે. હા હા. અચ્છા, તો સારામાં સારી. અચ્છા, ઓર બીજા કયા રૂટમાં ચાલુ કરવાના છો? બીજા ઘણા બધા રૂટ છે. હજી અમને જેટલા અત્યારના પાલીતાણાનું આપેલું છે એ પાલીતાણા ઉપર સ્ટાર્ટઅપ કરી દીધું છે. જેમ આદેશ જેમ બસો આવતી જશે એમ છે ને આદેશ મુજબ અમે હરેક રૂટ ઉપર સક્રિય થઈ જશું, ચાલુ થઈ જશું. ઓકે, થેન્ક યુ સો મચ મુન્નાભાઈ, તમે અમારી સાથે જોડાના. ઈબાને આ બધી પબ્લિકને જાણકારી પણ મળશે કે ધીરે ધીરે આ બધી 2x2 એસી લક્ઝરી બસ પણ હવે નવા ફીચર સાથે બધાને મળવા મળશે. છે એક તમને એ કહી દઉં કે જો તમે ઇમરજન્સી એક્ઝિટ તો હરેક વિન્ડો તમને આપેલા જ છે, કારણ કે 2x2 હેમર તો આપેલી. પ્લસ તમને જો તમે અહીંયાથી ઇમરજન્સીમાં તમે અહીંયાથી બહાર પણ નીકળવા માટે 4 ડોર આપેલા છે. જો તમે એક અહીંયા, એક એની સામે એટલે કે વિન્ડો 11, 12માં, અને સામે એક 10, 9માં આપેલા છે, અને એક આગળ પણ આપેલા. ચાલો સીટ નંબર પણ તમને કહી દઉં કે કઈ કઈ જગ્યાએ આ રીતે સેફટી માટે તમને આપેલા છે. જો એક સીટ નંબર 25-26માં, 25-26માં અને એક 27-28માં આપેલા. ચાલો હમણાં પાછા બેસી એટલે તમને સીટ પણ પ્રોપર જાણકારી આપી દઈ. ચાલો, આપણા છે કંડક્ટર સાહેબ, અને ટિકિટ ચાલો ઓનલાઈનમાં તમે પે કરી શકો, ગૂગલ પેથી, અને ઓફલાઈન પણ કરી શકો છો. અચ્છા, વસંતભાઈ રાવળ છે, ભાઈ રાવળદેવ છે. તો ચાલો પહેલાં આપણે ઓનલાઈન ગૂગલ પે કરી દઈ અને પછી તમને કેટલા કિલોમીટર થાય છે એ પણ તમને દેખાડી દઈએ. ટિકિટ પ્રાઇસ કહી તો 438 રૂપિયા છે. ચાલો, આપણી ટિકિટ આવી ગઈ છે. ઓનલાઈન આપણે ગૂગલ પે કરી નાખ્યું છે. ટોટલ કિલોમીટર કહી તો 245 કિલોમીટર, અને ટિકિટ પ્રાઇસ કહી તો 438 રૂપિયા. ઠેઠ પાલીતાણા તળેટી લગી આપણી આ બસ જશે, અને હું પણ સફર કરીશ, તમને પણ વર્ચ્યુઅલી સફર કરાવીશ. ચાલો, આપણે આપણી હોટ સીટ ઉપર આવી ગયા છીએ, અને સીટ તમને યાર ખરેખર આરામદાયક રહેવાની છે. પ્લસ તમને પુશબેક રહેવાની છે. પ્લસ તમને લેગ રેસની વાત કરી તો સરસ મજાનું તમને લેગ રેસ મળી જશે, મેગઝીન હોલ્ડર મળી જશે, વોટર બોટલ હોલ્ડર મળી જશે, તમને નાનું એક ખીટી મળી જશે, તમે અહીંયા કાંઈ પણ બી નાનો એવો સામાન લટકાવી શકો છો. ત્યાં ઉપર તમને રીડિંગ લાઇટ મળી જશે અંદરથી. અંદર કેબિનથી બંધ કરેલી છે. પ્લસ તમને એસીના ફ્લિપ મળી જાય. ફૂલ એકદમ કુલિંગ જબરદસ્ત આપેલું છે. બાકી અહીંયાની બધી લાઇટિંગ તો અહીંયાથી અંદર કેબિનમાંથી એટલે ડ્રાઈવર કેબિનમાંથી ઓપરેટ થાય છે. તો યસ, આપણાને ઇન્ટિરિયર સરસ મજાનું લાગ્યું, કલર સરસ મજાનો લાગ્યો છે. આપણે એમ કહેતા હતા કે પડદા બદલી જવાના છે, અને ઇમરજન્સી માટે તમને બટન હરેક વિન્ડોએ તમને આપેલા છે. એટલા માટે આપેલા છે 10 સેકન્ડ દબાવી રાખો તો જ્યાં બસ હોય ત્યાં પોલીસ આવી જાય, પણ એ તો અત્યારે બંધ કરેલા, કારણ કે કોઈ બી નાના છોકરો રમતો હોય તરત દબાવી દે એના હિસાબે. બાકી તમને હેમર તો હરેક વિન્ડો તમને આપેલી જ છે ઇમરજન્સી. અને પ્લસ મેં તમને કીધું ને 4 અલગથી નાની એવી બારી આપેલી છે, જે ઇમરજન્સી તમે ત્યાંથી કૂદી શકો છો. તો યાર સારામાં સારા ફીચર છે. તમને કેવા લાગ્યા મને જરૂર જણાવજો. ચાલો, આપણા કંડક્ટર સાહેબ એટલે રાવળદેવ આપણી યારે જોડાઈ ગયા છે. કેમ છો સાહેબ? નમસ્કાર. અચ્છા સાહેબ, હવે 2 દીથી તમે જ રેગ્યુલર ચાલો છો? અચ્છા, આજે જ આવ્યા છો.
અચ્છા, એ એક મને એને કંડક્ટર સાહેબ એક રૂટ જણાવી દો મને આનો. અહીંયાથી આપણે અમદાવાદથી ભાવનગર તળેટી લગીનો, પાલીતાણા લગીનો. આજથી જ આ એસી 2x2 પ્રીમિયમ સર્વિસ જીએસઆરટી દ્વારા ચાલુ કરવામાં આવી છે. મુસાફર જનતા માટે ખૂબ જ સારી સેવા છે અને દરેક મુસાફર જનતા આનો ખૂબ સરસ રીતે ઉપયોગ કરી શકે છે. આના રૂટમાં જોઈએ તો એ અમદાવાદથી આ બસ સ્ટાર્ટ થાય છે. અમદાવાદ મેન બસ સ્ટેન્ડ ત્યાંથી અમદાવાદ, પાલડી, નહેરુનગર, ઇસ્કોન, પછી ડાયરેક્ટ ધોલેરા છે, વાયા ધોલેરાથી ભાવનગર છે, ભાવનગરથી સિહોર, સોનગઢ, પાલીતાણા અને પાલીતાણા તળેટી સુધી આ બસ જઈ રહી છે. પાલીતાણા લગી જાય તો પણ તળેટી લગી પણ એ ચાલુ કર્યું એ સાહેબ. હા. બહુ ગમ્યું. અને પેસેન્જરો કારણ કે આખું જૈન લોકો જોડાયેલું છે, હા. તીર્થસ્થાન છે, તો એ બાને અહીંયાથી બધે કોઈ જાતા હોય અમદાવાદના કોઈ અહીંયા જાતા હોય તો એ લોકો માટે બેસ્ટ થઈ ગઈ આ બસ. ચોક્કસ દરેક મુસાફર જનતા આ યાત્રાનો સુવિધાનો લાભ લઈ શકે છે અને છેક તળેટી સુધી પહેલાં પણ આપણી બસ ચાલુ હતી અને આ સર્વિસ પણ તળેટી સુધી જ જવાની છે. એટલે બધા હોલ્ટ ક્યાં રહેશે આપણે જમવા માટેનો અહીંયાથી? હોલ્ટ ફેદરા આસપાસ આપણી હોટલ આપેલી છે, ત્યાં 20 મિનિટ માટે હોલ્ટ રહેશે. થેન્ક યુ સો મચ. ધન્યવાદ. ચાલો, 12:20 થઈ ગઈ અને આપણે ઇસ્કોન ક્રોસ કરી રહ્યા છીએ. અને આપણે ઇસ્કોન ક્રોસ કરી દીધું છે અને આપણે હવે સરખેજ પહોંચવા આવ્યા છીએ. અને મેં તો ચાલો તમને થોડી કેબિન રાઈડ દેખાડી દઈ. અને યાર આ સરસ મજાનું આવ્યું છે, મતલબ કોઈ અહીંયા ઊભું હોય તો અહીંયા આરામથી બેસી શકે. આ બાકી કંડક્ટર સાહેબ માટે તો અલગથી સીટ આપેલી જ છે. અને એક આગળ વોલ્વો 9600 જાય છે અમદાવાદ મોરબી. તમને કહી દઉં કે હવે જે મોરબી માટે જે હાલતી અશોક લેલન્ડની 2x2 વાળી, તો એની જગ્યાએ હવે બધી વોલ્વો મૂકી દીધી છે. ચાલો, અહીંયાથી માત્ર આપણે 2 કિલોમીટર સરખેજ રહેવાનું છે. સરસ મજાની યાર કેબિન બનાવી છે. અને કંડક્ટર સાહેબ, ડ્રાઈવર સાહેબ માટે પણ વોટર બોટલ હોલ્ડર આપી દીધા છે, એટલે કે સાઈડમાં એ રાખતા તો એ ન રાખીએ કે એને ઉપરથી આરામથી અહીંયા રાખી શકે છે. અને એક ફેનની સુવિધા સારામાં, એસી તો છે જ, એસી માટે તો છે જ ઓલરેડી, પ્લસ એ લોકોને ફેન પણ આપેલું છે અને એ લોકો માટે પણ ઇમરજન્સી એક્ઝિટ આપેલું છે. બાકી અહીંયાથી બોર્ડ અહીંયાથી ચેન્જ કરી શકે છે. અહીંયા પણ સરસ મજાનો સ્પેસ આપેલો છે. બાર વાગ્યાને 24 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે સરખેજ ઉજાલા ચોકડીએ. આપણે આવી ગયા છીએ બગોદરા ચોકડીએ. અહીંયાથી હવે આપણે ધોલેરા ભાવનગરવાળા રૂટે જઈશું, જેને રાજકોટ જવું એ બ્રિજથી ઉપર વયા જાય અને આપણે હવે નીચેથી જઈશું. ચાલો, આવું કોની યારે બન્યું મને કોમેન્ટમાં જરૂર છે. જો અત્યારે વરસાદ નથી, હવે જેવો અમે આ રોડ ક્રોસ કરશી ને એટલે ટૂંકમાં કે આ ડિવાઈડર ક્રોસ કરશી જોઈએ. ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો. સામેથી દેખાતું હતું કે આગળ રોડ ભીનો છે, આ બાજુ આવ કરું છું. ઘણી વાર એવું થાય છે. એક્સિડન્ટ થયું લાગે છે. અરે બાપરો રે યાર, ગાડી પલટી મારી ગઈ. કોઈને લાગ્યું ન હોય તો સારું છે. અરે બાપરે. ચાલો, આને ટક્કર મારી લાગે છે. આને ટાંક તૂટી ગઈ. હા, પાછળથી ટક્કર લાગી લાગે છે. ચાલો, કોઈને લાગ્યું નથી એટલે સારું છે. હા, જસ્ટ હમણાં જ બન્યું છે. કોઈને લાગ્યું નથી, સારું છે. 1:49 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે ફેદરા ચોકડીએ. તો આવી ગયા છીએ ફેદરા ચોકડીએ. તોરણ હોટલ છે, અહીંયા 15થી 20 મિનિટનો આપણો જમવા માટેનો હોલ્ટ રહેવાનો છે. અને અહીંયાથી કહી તો આ સારંગપુરવાળો રૂટ છે. અહીંયાથી સીધો ડાબી બાજુ જશો એટલે સારંગપુરવાળો રૂટ છે, પણ એ અત્યારે રૂટ ભારે વાહનો માટે બંધ કર્યો છે કારણ કે રોડનું કામ ચાલુ છે, એટલે આપણે અહીંયાથી ફરીને જશી.
ચાલો આ હોટલમાં તમે જેમાં છો તો જમવાનું કેવું લાગ્યું મને કોમેન્ટમાં જરૂર જણાવજો ભાઈ. નવી એક્સિડન્ટ થયું ને નવી ગાડીએ પાછળથી મતલબ પાછળથી ધક્કો માર્યો તો આગળવાળી ગાડી સીધી પાણીમાં જઈને પડી. નાના છોકરાની અંદર સાયકલ ને એ બધું હતું એટલે ન લાગ્યું હોય તો સારું છે ભાઈ. જસ્ટ હમણાં થોડીક વાર જ થયું. હા એ છે કે અહીંયા જો તમે અહીંયા પણ ઘણી બધી પ્રાઇવેટ ગાડીઓ આવે છે કે હોલ્ડ જમવા માટે અહીંયા હોલ્ડ કરે છે તો સ્વાભાવિક સારી છે. આપણે કોઈ દી અહીંયા ગયા નથી, ફર્સ્ટ ટાઈમ અત્યારે જાય છે. તો ચાલો હવે જઈએ આપણે અંદર અને અંદર જમવામાં શું શું છે એ પણ તમને જણાવશે. હવે આપણે આવી ગયા છીએ અંદર જમવા માટે. તો અહીંયા 250 રૂપિયાની થાળી તમને મળી જશે અનલિમિટેડ. પોઝ કરીને જોઈ લેજો શું શું મેનુ છે, ડેલી અલગ અલગ હોય. આ એક સરસ મજાનું છે, જોઈ લો તમે. બેસવા માટેની વ્યવસ્થા પણ સારી છે. અને મેં કીધું મને ફિક્સ થાળી આપી દો. મને કે બસમાં આવ્યા છો વાર લાગશે થાળી તૈયાર કરતા આ રીતે વાર લાગે એના માટે. સરસ મજાનું પાણી પીવા માટેનું તમને અહીંયા તમારા ટેબલે મળી જાય છે. તાંબાના સરસ મજાના તમને ગ્લાસ જોવા મળી જાય છે. આ રીતે બેસવા માટેની વ્યવસ્થા છે. આપણે બસ સ્પોટે GSRTCના બસ સ્પોટે જેવો પંખો એવો જ અહીંયા મૂક્યો છે એટલે એકમાં બધે હવા મળી જાય છે. બાકી સેન્ટ્રલી એસી તમને જોવા મળી જશે. આ બીજા મળી જાય છે. હવે જોઈએ આપણે જમવામાં શાક મંગાવી લઈએ ફટાફટ અને રોટલી મંગાવી લઈએ કારણ કે મને કે વાર લાગશે એટલે ફૂલ થાળીમાં. ચાલો આપણે ફાઇનલી થાળી જ મંગાવી લીધી. બધું ચાલો થાળી જ ખાઈ લઈએ. અરે ભાઈ એક જણા માટે કારણ કે આજ હું શ્રાવણ મહિનો રહું છું એટલે એક જ ટાઈમ ખાઉં છું. વાહ 3 જાતની તમને સબ્જી મળી જશે. ત્યાં તાંબાની થાળી મળી જશે. ચાલો સલાડ મળી જશે, ગોળ મળી જશે, લીલી ચટણી મળી જશે તમને. વાહ સ્વીટ મળી જશે. વાહ વાહ ખમણ મળી જશે પ્લસ તમને ઘૂંઘરા અને પાપડ. વાહ ભાઈ વાહ સરસ મજાની થાળી છે. 250 રૂપિયાની છે. તમે અહીંયા જઈમાં છો તો જમવાનું કેવું છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું સિંગલ જ છું એટલે આટલું તો ખબર. અનલિમિટેડ છે 250 રૂપિયા પ્લસ એટલે બેસ્ટ છે. આ માલિક બેઠા બાપુ ડાયરો છે. ચાલો હોટલ કેવી લાગી મને જરૂર જણાવજો મારા ભાઈઓ. તો ચાલો આવી જાજો જમવા. અને હા અહીંયા સોફો આપ્યો છે અને સામે તમને સરસ મજાની ખુરશી પણ આપી છે. ચાલો હવે જમવાનું આવી ગયું છે. મેં પણ એક જણાથી આટલું કૂટે એમ નથી. હા અનલિમિટેડ છે. તો ચાલો પહેલાં આપણે પનીરનું શાક આપી દીધું છે અને ફ્લાવર ચણાનું બટેટાનું આપી દીધું છે પ્લસ આ તુવેરનું શાક છે. અને સ્વીટમાં ગઈ તો ક્યાં અચ્છા ફ્રૂટ સલાડ આપ્યો છે. તો ચાલો પહેલાં એ જ ટેસ્ટ કરી. એકદમ રેડી. ચાલો તમને સબ્જી ટેસ્ટ કરાવી. પનીર ટીકાનું શાક છે એટલે રેડી. પ્લસ અહીંયા તમને ખમણ મળી જશે. તો ચાલો આવી જાજો જમવા. બે વાગે અને 18 થઈ અને આપણે જમીને નીકળી ગયા. અને હવે આપણું આવશે પીપળી. અહીંયાથી માત્ર પીપળી આપણું છે 10 કિલોમીટર. ખરેખર યાર જમવાનું જબરદસ્ત હતું. બહુ મજા એવી જમવામાં. હું તો કહું તમે આ રૂટે આવતા હોય તો જરૂર એકવાર અહીંયા જમજો. કમિયાણા ધામ આવી ગયું છે. તો બોલો મારી યારે કષ્ટભંજન દેવની જય. સૌથી પહેલું હનુમાનજીનું મંદિર અહીંયા સ્થાપના કરવામાં આવી હતી. પછી અહીંયા સારંગપુર કરવામાં આવી છે. ચલો વાંકબા વાગી ગયા છે 2 વાગે અને 23 મિનિટ થઈ. અને કમિયાણા ધામથી આપણે નીકળી ગયા છે. અહીંયાથી આપણો રૂટ અલગ થઈ જશે. આપણે જશે હવે જમણી બાજુ ધોલેરાવાળા રૂટે અને અહીંયાથી વડોદરા, તારાપુર, ધોળકા, વટામણ એ બધું અહીંયાથી ડાબી બાજુ જશે. આપણે જશે હવે જમણી બાજુ. રાજા કૃષ્ણકુમાર સિંહજીના ગામમાં એટલે કે ભાવનગરમાં મારા ભાઈઓનું સ્વાગત છે. તો આવી ગયા છીએ આપણે ભાવનગરના બસ સ્ટેશને અને આપણે લીધા છે પ્લેટફોર્મ નંબર 13 ઉપર. ચાલો અત્યારે આવી ગઈ છે ભાવનગર અમદાવાદ. ભાવનગર એ જોયું કે અમદાવાદ રૂટમાં યાર ઘણી બધી બસો ચાલે છે. ભાવનગરથી એટલી ઘણી ચાલે છે. ચાલો આ છે ભાવનગરના બસ સ્ટેશનનો માહોલ જોઈ લ્યો. આપણને જસ્ટ હજી સામે જ મળી હતી. આપણે બ્રિજ જેવો ચડ્યા અને જે ચડીને જેવું ઉતરવા ગયા ત્યાં સીધી જ આપણાને સામેવાળી પાલીતાણા
અમદાવાદવાળી બસ મળી ગઈ હતી. અચ્છા, એનો ટાઈમિંગ કીધું એ સવારે 6 વાગે ઉપડે છે ગીતા મંદિરના બસ સ્પોટેથી. એ પછી બીજી છે. અને આ અહીં આપણી જે આવ્યા એ ઉપર છે સવારે 11:30 વાગે અને પાછી સાંજે 5:30 વાગે આપણાને પાલીતાણા પહોંચાડી દેશે. અને પાલીતાણાથી પાછી આ નીકળશે કંઈક 6:30 વાગે અને 12:30 વાગે પાછી અમદાવાદ આવી જશે. ટોટલ અત્યારે 2 ગાડી 4 વાગે અને 1 મિનિટે આપણે ભાવનગરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છીએ. પછી નાસ્તા પાણીની વાત કરું મને બહાર ટી પોસ્ટ મળી જશે, પ્લસ અહીંયા ડોરમેટ્રી મળી જશે તમને અહીંયા, અને ગેસ્ટ હાઉસ પણ મળી જશે. તો બેસ્ટ છે યાર, આવું હોવું જોઈએ. જો કે હરેક બસ સ્ટેશને હોય કે તમારે ડોરમેટ્રી મળી જાય અને હોટલ પણ મળી જાય અને ગેસ્ટ હાઉસ પણ મળી જાય. આ એ અમદાવાદમાં એક જોયું મેં ઉપર એક હોટલ, એની પહેલાં હું અમદાવાદમાં એક હોટલે રોકાણો હતો ને, અત્યારે ડોરમેટ્રી આજે આવ્યું ને ત્યારે ડોરમેટ્રી રોકાણો હતો, પણ ત્યારે એમાં મજા ન આવી યાર. હવે જોઈએ હવે એકાદી આપણે સારી એવી ડોરમેટ્રી કે સારી એવી હોટલ ગોતશે, કારણ કે 2 વાર હું રોકાણો, 2 વાર આપણને ન મજા આવી યાર. ડોરમેટ્રીમાં સાફ સફાઈ સાવ નથી, અને છે એને રૂમનું કીધું હતું કે અમારી એક રૂમ બધાય પે કરાય એટલા માટે. ચાલો અહીંયાથી હવે આપણા રાજપરાના ખોડિયાર માતા આવશે, પછી સિહોર, પછી પાલીતાણા અને પછી પાલીતાણા તરેટી. ચાલો માનો 50 કિલોમીટરનો આપણો રસ્તો આવી રહ્યો છે અને માનો આપણે એક્ઝેક્ટ ટાઈમે આપણે પહોંચી જશે 5 થી 5:30 વાગે આરામથી. ચાલો નીલમબાગ સર્કલ આવી ગયું છે. અહીંયાથી પણ ઘણા બધા પેસેન્જર બોર્ડ કરવાવાળા હતા ભાવનગરમાં. ત્યાંથી ભાવનગરનું ભાડું કહી તો તમને 100 રૂપિયા, સોરી અહીંયાથી પાલીતાણાનું ભાડું કહી તો 100 રૂપિયા. ચાલો નારી ચોકડી ક્રોસ કરી અને નારી ચોકડી ક્રોસ કરતાં જ આપણને સરસ મજાનો વરસાદ જોવા મળી ગયો યાર. એક તો અહીંયા કેબિનમાં ઊભા રહે એટલે ખરેખર બહુ ગરમી થાય છે. જો કે ઉપર એસીના ફ્લિપ આપેલા છે એટલે વાંધો નથી આવતો, પણ યાર એમ બંધ હોઈને ઊભા રહ્યો ને તો અમારી હાલત ખરાબ થઈ જાય, કારણ કે એન્જિન અહીંયા જ આવે છે. અને આ અરીસા જો સરસ મજાના સાઈડ ગેસ 2 બાજુ લગાવ્યા છે, સેમ બોલવો જેવા લગાવ્યા છે યાર. જો તમે રાજપરાના ખોડિયાર માતાની જય. ચાલો અહીંયાથી ખોડિયાર માતાના ધામમાં જવાય છે, માત્ર 1 કિલોમીટરના અંતરે છે. ચાર વાગે અને 34 મિનિટ થઈ ગઈ અને આપણે સિહોરમાં એન્ટર કરી ચૂક્યા છીએ. પાંચ વાગે અને 20 મિનિટે આપણે પાલીતાણામાં એન્ટર કરી ચૂક્યા છીએ. વેલકમ ટુ પાલીતાણા. ભાઈ બાપા સીતારામ બોલો. ચાલો પાલીતાણાથી ભાઈ કોણ કોણ છે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. 5 વાગે અને 23 મિનિટ થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે પાલીતાણાના બસ સ્ટેશન અંદર એન્ટર થયા. ત્યાં જ વરસાદ ચાલુ થઈ ગયા અને મોસ્ટ ઓફ પેસેન્જર અહીંયા ડિબોર્ડ કરવાવાળા છે પાલીતાણામાં. ચાલો અહીંયાથી હવે જઈએ આપણે પાલીતાણા તરેટીએ. ભાઈ અંદર એન્ટર થયા તે વરસાદ ચાલુ થઈ ગયા. ચાલો આપણે આવી ગયા ગોપાલ લચ્છી. અહીંયાની લચ્છી બહુ ફેમસ છે, તો ગોપાલની લચ્છી કોણે કોણે પીધી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આપણા ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબ એ તો ગયા ચા પીવા, એટલે અહીંયાની ચા ફેમસ છે તો એ ચા પીવા ગયા હતા. મેં તો ચાલો હવે આપણે જાય લચ્છી પીવા. તો ચાલો આવી જાજો લચ્છી પીવા. 5 વાગે અને 34 મિનિટ થઈ ગઈ અને આપણે પાલીતાણા બસ સ્ટેશનથી નીકળી ગયા છીએ અને હવે અહીંયાથી જઈએ આપણે પાલીતાણા તરેટી લગી. એટલે અહીંયાથી મને ખબર પડી ગયું નથી, કેમ કે 2 થી 5 કિલોમીટર આસપાસ થાય છે. તો જોઈએ આપણે. અને ટિકિટ પ્રાઇસ કીધું મિનિમમ ટિકિટ નીકળે 51 રૂપિયા, ટિકિટ અચ્છા 52 રૂપિયા ટિકિટ નીકળે. એટલે મિનિમમ ટૂંકમાં કહી શકે ને કે મિનિમમ ટિકિટ નીકળે એટલી 52 રૂપિયાની.
51 થઈ ગઈ અને આવી ગયા છીએ આપણે એસટીના બસ સ્ટેશન. અને અમને બસની વાત કરી તો સામે તમને આપણી જીએસઆરટીસીની બસ બધી દેખાતી, એટલે એ લોકો અહીંયા જ રાખી દે. એટલે તમે બુકિંગ પાલીતાણા તળેટીથી કરાવો તો એ તમારે અહીંયા નીચે ગેટે આવી જવાનું રહેશે તમારા ટાઈમે. ચાલો અહીંયાથી બધી હવે બસ અંદર ન જાય, બસ અહીંયા બહાર જ રહેશે. ગેટની અંદર આવો ને એટલે તમે અહીંયાથી તળેટીએ જઈ શકો છો. અચ્છા, એવું કહેવાય છે કે આ લોકો એમ કહે છે કે ચોમાસામાં એ લોકો ઉપર તળેટીએ ન જાય, નીચે જ દર્શન કરી લે, કારણ કે 4 મહિના એ લોકો અહીંયા દર્શન ન કરે. એટલે શિયાળો ઉનાળો દર્શન કરવા જાય કે ચોમાસામાં એ લોકો ન જાય શકે છે. અને આ લોકો બધા અત્યારે દર્શન કરવા જાય છે, પણ વાતે ગાતે એટલા માટે જાય છે. અને અહીંયા જે આ બધા અહીંયા દેરાસર અહીંયા બધા દેરાસર તમને જો વધારે જોવા મળી જશે, અને એ લોકોની ધર્મશાળા હોય. 245 કિલોમીટરની સફર પૂરી થઈને આપણે આવી ગયા છીએ પાલીતાણા તળેટીએ. તો ઓવરઓલ સફર કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. છે કહીએ કહેવાનું તો 2014માં પાલીતાણામાં નોનવેજ વેચવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બહુ સારું કહેવાય, કારણ કે અહીંયા મેન જૈન લોકોના નામે પાલીતાણા ઓળખાય છે, એટલા માટે. તો આપણી ઇન્સ્ટા આઈડી ફોલો ન કર્યું તો ઇન્સ્ટા આઈડી જરૂર એકવાર ફોલો કરજો. ફેસબુકમાં ફોલો ન કર્યું જરૂર એકવાર ફેસબુકમાં ફોલો કરજો. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ.